હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? તમે આવી ગયા છો નવા વ્લોગમાં. તમે જોઈ શકો છો અમે વાડી આવી ગયા છીએ પ્રોગ્રામ કરવા. અને અમે જો અત્યારે લેવા આવી ગયા છીએ ઈટું. હું લેવા આવી ગયો? ઈટું ઓય ચૂલો બનાવો જો હે ને. હા, આમ નામ તો થોડું હાલ છે, આ વાડી છે. અહીંયા આવતા હોય તો રાત ઢોળી નાખી છે. હું કેવું કરતો કાલે જવું છે એમને 2 દી પછી બનાવવાની ખુશી. હે હોસ્ટેલ મોજ કરી લીધો ફૂલ મોજ કરી કેમ. હા જો ઓલી બવણી નાખ દે બવણીમાં તું બટેકા ચાલુ કર ને બટેકા ચાલુ કોઈ કે નહીં કોઈ દી તમે આ કારીગર છે ચૂલો ગોઠવવા આવ્યો છે દેવડાથી સ્પેશિયલ રસોઈયો ચૂલો ગોઠવવા આવ્યા અને રસોઈયો કરવાનો છે શીખાવ છે બટેકાની છાલ વાડીને નાખ દો ખાતર જેવું કામ કરે નાખી દો તમે હાલ ને નહીં બરાબર આ ઈટ બદલે હાલો બધા કાચા બટાકા છે અત્યારે તો હાલો બધા હવે બધા તીખું ખાવા અરે ઓલા સ્કેટિંગ બેગી ખાવા લાવને થોડું સાફ બોલી દઉં ના ના આ તો જો તારું રૂપેશભાઈ હા ડુંગળી લાવવાની છે 4 ઉપાડતા એ હાલો આપણે ડુંગળી લેતા હાલો આમ છે તમે બધા આમાં પાણી નાખજો ફાઇનલી અમે મેગી બનાવવામાં જોશે ડુંગળી ને ડુંગળી આપણે વાડીની ડાયરેક્ટ લેવાની છે ઉપાડવાની છે આ તમે જો આપણે આવી ગયા મેગી માટે ડુંગળી લેવા જો ડાયરેક્ટ વાડીમાં તેઓ ડુંગળી ઉપાડવા જાય છે જો લીલી ડુંગળી અને આપણે શું કરવાનું ખાલી જોવાનું છે ખાવા આવ્યા મેન કામ ઈ હોય અમારું તો જો ખાલી સપોર્ટ કરી બધાને મેગી બનાવીએ કે હાલમાં રહી સપોર્ટ કરા જોઈએ બધાને જો આ ડુંગળી ઉપાડે ડાયરેક્ટ વાડીમાંથી તો બધી વસ્તુ જો લીલામ લીલી ડુંગળી હા અભી મજા આયેગા ના ભીડો ફાઇનલી આપણે મેગીની તૈયારી થઈ ગઈ છે અને આ ભાઈએ મેગીનો સાકર ઘાણ કાઢી નાખ્યો છે અહીંયા જો અને આ બેન મેગીનું બનાવવાનું બધું કાપે છે જો આ બેનને છેલ્લો દિવસ છે આ બેનને હોતે જો આ કાપે છે શું કેવું ઉપે શાંતિ મારો ભાઈ હવે આ લાકડા લઈ આવ્યા હો તારી વિશે પૂછું તમ તારે ઊંઝામાં તો મારું તાપ બાપ તાક નહીં થાય તાપમાં વાર લાગશે ખડબડ હોય તો લેતા આવજો કા ઓલો પાલો લેતા આવો કોમેન્ટમાં મોકલી દેજો હા અમે હવે પાલો લેતા યાર જોયા પાલો હા નાખ ને લા તો લાટ છોડવા પડ્યા અલે હવે આ કારીગર આવી ગયો ચા બનાવવાનો કારીગર છે આ એટલે આને તો એમ નહીં હે સુધારવાની છરી નથી હું છાલ ઉકેડવાની છરીથી સુધારું હા જો ઈ ભાઈ આ જો વ્યૂ જો પેલાનો આંખમાં પાણી નીકળી ગયું આમ લ્યો જલ્દી આલે વગર કારણે રોડ આવે ને તો ડુંગળીને આ ધુવાડો કેમ હા બેન રોવા મળ્યા હું કાપું છું લે જો આ 10 વીઘાની વાડી છે અત્યારે કાંઈ વાવેલું જ નથી બટાણ કામમાં આવે છે ખાલી કેને ખબર આ બસ આવા ધંધા કર્યા રાખે આ લોકો એમાં આ બેન છે આપડા ઈ સાથ આપે દર વખતે એટલે હેલા રાખે અને આ જો અમારું ટ્રેક્ટર છે ગાઈસ 50 વર્ષ જૂનું છે 50 વર્ષ જૂનું છે હો હાલ આપણે આમ તમને નજીક જઈને બતાવી અમે બહુ જૂનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની ખાસિયત છે આટલા વર્ષોથી અમારા ગામમાં આવું ટ્રેક્ટર કોઈની પાસે નથી કાંઈ આ ટ્રેક્ટર અમારે તો બસ આટા જ મારવાના છે ને મેગી ખાવા આવ્યા છે બીજો કાંઈ ધંધો નથી અમારે
બસ હો મેં બટાકાની છાલ ઉખેડી દીધી આ હતી. મારું આ બે concentration આ બેન ખાવા જવા હતા. નહીં હો ખાલી ખાવા નથી આવી ગાઈસ મેં બટાકાની છાલ ઉખેડી છે. થોડું ઘણું કામ કરીને કહે છે એવું. જા અમારા આ ચેનલ ના માલિક 10 કરોડની જમીનના માલિક છે તે. આ 10 વીઘા જમીનના માલિક છે આ ભાઈ જ્યારે ત્યારે મેગી બનાવવાનો ધંધો કરે છે. તમારા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. 1 કલાક પછી ડુંગળી લઈને આવ્યા છે. દેશી ડુંગળી. ભાઈ ભાઈ આ ભાઈ ડુંગળી શેકે છે. ખાવી લાગે? બાફેલી ડુંગળી હારી. હા શેકેલી. હા એને હજી કાંદા નથી ની સુધારા લાગતા. શું કેવું? હજી કેટલું બધું જો આમ કટ કરવાનું હોય. હા બહુ કામ કરે હો આ બેન તો. બહુ કામ કરે. તું ન હોય તો અમે મેગી ખાવાય ન આવે. કોઈ બનાવે એવું જ નથી. તો સારી નહીં હું ભાઈ બહુ બહુ સારી. મેગી બનાવશે કે નહીં મગાવે? બનાવે તો સારું છે. હવે બહુ ભૂખ લાગી કેમ? અમે હવે વાટ જોઈને બેઠા છે બધા. હા બધા વાટ જોઈને બેઠા. નીચે લઈ લે નીચે લઈ લે. આ હું ભડકા કિરાયેલા જસ્મીન. એ ભાઈ બધું ઉઠશે તો પડશે. ટેપુ ગરમ થાય એટલે લઈ લે આખો કર નાખ. નો થાય કાઈ નો થાય. જો આ સલાહ આપે છે અનુભવી માણસો. हमने ये बहुत प्रोग्राम किए हैं. તાપ ઈ સાઈડ નો કરતા એટલે એનો હાથ રહીને નકર બળી. એમાં છે આ સાઈડ વાહ જસ્મીન વાહ. કારીગર માણસ છે. હા હા કાલ સવાર સુધી આને મૂકવા. અરે આગળ જમવા બેહો બધા. આ બેન આવ્યા છે બાજુન વાડીએથી ખાવા. મહેમાન છે મહેમાન છે બાજુન વાડીએથી આવ્યા છે ખાવા. બની ગયો મેગી નુપે. હા નુપે કે હા જો પપ્પાને ઘટશે સમજી. આ 2 ચમચી છે હજી. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun